હા હરું આવી કોઈક ઘડિયાળ જો મને ટાઈમ ટ્રાવેલ વાળી મળી જાય ને તો એ ટાઈમ ટ્રાવેલ વાળી ઘડિયાળ પહેરીને સીધો પાછળના ટાઈમમાં જતો રહું ને લગ્નની ચોળીમાં જ ઊભો થઈ જાઉં. હાય હાય એલી ના હોય એટલે એ તમે કોઈ જોણ્યું? અય કની ભેંસ ભરકી પાછી. હા તો પણ તમે બધું નેકરો એટલે મને ફોન કરજો લી, મને લીધા વગર ના જતી. હા હારું. અલ્યા આપણા બાજુવાળી પેલી કોંતારી નહીં, પેલો બગલો ગોડો એની માં કોંતારી એ જતી રહી. હેલી મને પાક્કો શક હતો કે જે લટક મટક કરતી હતી ને બધું એના ઉપરથી મને પૂરેપૂરો 100% શક હતો કે પેલા ટાલારા કન્યાને લઈને નાહી જ જાય, એને જ લઈને નાહી જી ને. અલે ગોડા માણસ તમે આ શું બોલો છો? મગજ બગજ ડોફરાઈ ગયું છે. હું જતી રહી એટલે ગુજરી જઈ મરી જઈ એમ કહું છું હું. હે અલ્યા હા હરું તાન તો ગાડી અવરા પાટા ઉપર ચડી જી. અલી પણ એ તો કાંઠાળ કોની હતી, એ તો નિરોગી હતી, તો કઈ રીતે ગુજરી જઈ અચાનક? અરે હું તંબુરો નિરોગી, એ તો 2 મહિનાથી હોસ્પિટલમાં દાખલ હતી, કોઈને નહીં જણાવ્યું ને તાણે. હું વાત કરું છું હા હરું આપણને તો ગંદે નહીં આવવા દીધી. જોજે આ તો ચેવી વિચિત્ર કહેવાય. અરે યાર આ માણસ એટલે આ તો કોઈ શીરો થોડો હતો તે ગંધ આવે ચેવી વાત કરો છો તમે યાર? ગધેરાને તાવ આવે એવી ને એ બધું શું એનો છોકરો પેલો ભાગલો નતો એ હેકોક જતો રહ્યો છે એવું હોભર્યું મી. અલ્યા આ બધું હું હોભરું છું, હું થઈ ગયું અચાનક? એટલે એ હે ને ટપકી ગયો, એ તો પાડા જેવો હતો ને. અને આ વધરું વંટોર્યું આ ભેંસ આગળ ચો ભાગવત કરવા બેઠી છું હું. અલ્યા જતો રહ્યો મતલબ 2-2.5 મહિના જઈને માન દાખલ કરી હતી ને ત્યાં ભાગલાએ શું કર્યું ખબર છે? એ નર્સને પટાઈ અને નર્સને લઈને નાહી ગયો, જતો રહ્યો એમ કહું છું હું. એ ટપકી નાહી ગયો. હા હરું આ બધી ચોથી ચોક ગોઠ્યો બંધ થઈ જશે ને ચો લંગડીઓ લટકાઈ જશે, લેબુ મરચું આ બધું હું છે કોઈ ખબર જ નહીં પડતી આમાં તો.